વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે। આ અકસ્માત પાછળ ડ્રિંક એન્ડ ડ્રાઈવ મુખ્ય કારણ જવાબદાર બન્યું છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ પી લોકો બેફામ વાહન ચલાવી અન્ય નિર્દોષ લોકોની જિંદગી સાથે રમત રમે છે। તો દિવાળીના તહેવારમાં બે અલગ અલગ અકસ્માતમાં કાર ચાલકો પીધેલા ઝડપાયા। અકસ્માતોના બનાવમાં 4 વર્ષના માસૂમનો ભોગ લેવાયો, જ્યારે અન્ય 4 લોકો ઘાયલ છે। ત્યારે મોડે મોડે પોલીસ જાગી અને રસ્તા ઉપર ઉતરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવ રોકવા માટે બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કરી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। ત્યારે પોલીસ તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ સાકળ મારવા જાય છે। હર હંમેશા જ્યારે ઘટના ઘટે કે કંઈક મોટું થાય ત્યારે જ કાર્યવાહી કરે, તે પહેલા કોઈ કાર્યવાહી નથી થતી। હંમેશા પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાય અને દારૂબંધી છતાં પણ દારૂ ક્યાંથી આવે છે પોલીસ તે જાણવામાં નિષ્ફળ છે। જો દારૂ પકડશે તો પોલીસના ખીચા ગરમ કરી મામલો રફે દફે થશે। હવે નાગરિકોનો પણ વિશ્વાસ તંત્ર પરથી ઉઠી રહ્યો છે ને એક જ પ્રશ્ન છે કે સાચી કામગીરી ક્યારે થશે। જે બાદ હવે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ બની રહી છે ને તે બાદ પોલીસ અને પ્રશાસન રસ્તા પર ઉતરી આવે છે। આપણી સાથે વરિષ્ઠ વકીલ અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે। અમીશભાઈ, ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના બાદ પોલીસ તંત્ર સફાળે જાગી, શું કહેશો? પોલીસ તંત્ર કાયમ સફાળે જ જાગે છે। પોલીસ પાસે ઇન્ફોર્મેશન હોય છે કે નથી હોતી એની પર આપણે ચર્ચા નહીં કરી। અને દારૂ કેમ આવે છે, આપે બહુ વ્યવસ્થિત પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી, અને આવે છે પછી આ બધા પ્રશ્નો થાય છે તો એનું નિરાકરણ શું છે। એક નાની વાર્તા કરું છું। એક રાજા હતો, એને રાજ કરવામાં રસ હતો, રાજ્યમાં રસ ઓછો હતો, અને 3 જાતના કર હોય। એક કર હોય, એક આયકર હોય અને એક વિકર હોય। વિકર એ એવી વસ્તુ છે જે સિસ્ટમનો ભાગ છે પણ દેખાતી નથી, જેમ આયકર અને કર દેખાય છે તેમ। એ રાજાના રાજમાં એ વિકર છે ને એ બહુ ઓછી આવક હતી અને એને એનું રાજ્ય વધારવું હતું। એટલે એને ચાણક્ય જેવો એનો એક મંત્રી હતો, એ મંત્રીને એને એવું કીધું કે મને આ વિકરની જે ઇન્કમ છે ને રાજ્યની એ વધારવી છે। એટલે એ ચાણક્યએ શું કર્યું, જ્યાંથી આ વિકરનો સોર્સ હતો, ઇલીગલ એક્ટિવિટીનો સોર્સ હતો, જે એના રાજ્યની સરહદોની બહાર હતો, ત્યાંથી એને વિકર ઉઘરાવવાનો શરૂ કર્યો। એટલે પ્રજા પર અસર નહીં પડી, એના રાજ્યની પ્રજા પર અસર નહીં પડી, પણ એની વિકરની આવક વધી ગઈ। અને એ વિકરની આવક વધવાથી આખું રાજકીય સમીકરણ, એનું રાજ બધું બદલાઈ ગયું અને ધીરે ધીરે એનું રાજ્ય મોટું થઈ ગયું। આ આખા વિષયમાં જે વસ્તુ ભૂલાઈ ગઈ તે એ હતી કે જ્યારે કોઈ પણ વ્યવસ્થાનો દુરુપયોગ થાય, આજે આપણે સમજવા જઈએ તો ગુજરાતની અંદર એક પોલીસ કોન્સ્ટેબલનો એવરેજ સેલરી 18,000 રૂપિયા છે, રાજસ્થાનમાં એ જ સેલરી 15-17 હજાર રૂપિયા છે, મધ્યપ્રદેશની અંદર એ 22,000 સુધી છે, મહારાષ્ટ્રની અંદર 18-19 હજાર રૂપિયા છે। એક એવરેજ કોન્સ્ટેબલનું ગુજરાતમાં વર્કિંગ આવર 10 to 14 આવર્સનું છે, રાજસ્થાનમાં 8 to 12 આવર્સનું છે, મધ્યપ્રદેશમાં 8 to 12 આવર્સ છે, અને મહારાષ્ટ્રની અંદર 10 થી 14 કલાકનું છે। હવે જ્યારે આ કોન્સ્ટેબલને આ વિકરમાંથી એક શેર મળે ને, ત્યારે આ આખું જે દારૂનું નેટવર્ક છે, ડિસ્ટ્રીબ્યુટરો છે, એ બધા વર્ક કરે છે। પણ આની સરફેસની નીચે ઉધઈ જેવું કામ કર્યું આણે, અને થયું શું કે જે લોકો દારૂ પીતા હતા દારૂબંધી રાજ્યમાં, એ લોકો જ આજ કર ચૂકવતા હતા। બહારનો માણસ નહોતો ચૂકવતો, જે વ્યક્તિ દારૂ નથી પીતો એ આ કર નથી ચૂકવતો। પણ ધીરે ધીરે આ જે લોભ હતો, 18,000નો પગાર, 14 કલાકની નોકરી, એની અંદર આ સરફેસની નીચે ઉધઈની જેમ આણે કામ કર્યું અને દારૂ ઘરે ઘરે પહોંચી ગયો। અમીશભાઈ, આપને અટકાવવા માંગીશ। અમીશભાઈ, કાયદો અને તંત્ર સમગ્ર મામલે ક્યાં નિષ્ફળ છે? બધી જ જગ્યાએ નિષ્ફળ છે। દારૂબંધી રાજ્યમાં દારૂ આવે છે જ કેમ? સૌથી પહેલો પ્રશ્ન આ છે। દારૂ આવે તો જ આ પ્રશ્ન થયો ને। સમુદ્ર મંથન થયું હતું, સમુદ્ર મંથનમાં અસુરો એટલે રાક્ષસો અમૃત ના પી લે એટલે દેવો એમને મદપાન કરાવ્યું, મદિરાપાન કરાવ્યું, અને એ મદિરાપાનનો જ આ અસર છે કે એ લોકોના ઈગો એટલા બધા વધી જાય છે કે અમે કોણ છીએ, અમે મોટા બાપના દીકરા છીએ, અમારી પાસે 40 લાખની ગાડી છે, માણસનો જીવ ગયો પણ એ 40 લાખની ગાડીને કશું ના થવું જોઈએ। આવું વર્તન થાય છે, આ ઈગો વધી જાય છે દારૂ પીવાથી। જી બિલકુલ અમીશભાઈ, જોડવા બદલ આપનો આભાર।
જ્યારે વડોદરા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે ને, જે બાદ આ ડ્રિંક એન્ડ ડ્રાઈવના અકસ્માતોના જે બનાવો બન્યા છે તે બાદ હવે જે મુખ્ય માર્ગો છે વડોદરાના તે પોલીસ છાવણીમાં ફેરવાય અને 3 કલાક સતત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.